થોડીક વાર બધાય હા એટલે આમાં તો મારે જ કઈ ગાવાનું હોય નહીં. પેલા આપણે એક જે નિમિત્તે ભેગા થયા છીએ બાપાની તિથિ નિમિત્તે ભેગા થયા છીએ. માણસો તો આ જગતમાં ઘણાના શરીર આવે છે અને ઘણા છૂટી જાય છે. જેની પાછળ આવા ભજન સત્સંગ ને ભવ્ય પ્રોગ્રામ કાર્યક્રમ થતા હોય તો એના પરિવારમાં કંઈક ભક્તિનો બીજ હોય એ કરી શકે. બાકી ધન દોલતથી થતું નથી. ઘણાની પાસે ઘણું હોય છે પણ કાંઈ થતું નથી. એવા એક બીજો પ્રોગ્રામ હરેશભાઈ અહીંયા આવી જાઓ. આમ બધાને સામે ઉભા રહ્યો પગે લાગીને. અમારે રૈયાધાર વિસ્તારમાં અમારી શરૂઆત મંડળના અમારા એક સદસ્ય ગેલા બાપા એ એક ભગત હતા અને એમના દીકરા છે હરેશભાઈ એ પણ બે જણા સમજેલા છે અને એને પણ 12મા મહિનાની 8 તારીખ એ અમારે ગેલા બાપાની પૂર્ણતિથિ નિમિત્તે હરેશભાઈના ઘરે રૈયાધાર ઇન્દિરાનગર ત્યાં પ્રોગ્રામ રાખેલો છે. તો બધાને પ્રોગ્રામમાં હાજરી આપી પધારવું એવી હરેશભાઈની નમ્ર વિનંતી છે. બોલો સદગુરુ મહારાજની જય. વાતથી વિકાસ થાય, વાતથી આપણને આમ થોડું ઊંચા નીચું હોય તો હરખું થાય. પણ આ વસ્તુ એક એવી છે કે ભજન અને ભોજન અને આટલા માણસોને ભેગા કરી અને જે કાંઈ કરવું એ એમ નામ તો થતું નથી. ઘણા વખત આપણે જોઈએ તો ઘણું કહેવામાં કાંઈ કરવાનું થતું નથી, કાંઈ કરવાનું થતું નથી. પણ આવું બધું ઘણું કરવાનું થાય છે. જે નથી કરવાનું ને એ સંતો ના પાડે છે. શું ના પાડે છે એ તો પહેલા આપણને ખબર હોય જોઈએ ને, પછી હરખે હરખું ગણે જાય. કાંઈ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું, પણ જે કરવાનું છે એ કરો. નથી કરવાનું એ ના પાડે છે મહાપુરુષો. શું ના પાડે છે? કે કુટેવ કાઢો, આપણા ભીતરમાંથી અંધશ્રદ્ધાને આઘી કરો, ખોટી રૂઢિઓ રિવાજો છે જેની જરૂર નથી એ બધું કાઢો અને માનવતાને સાબિત કરો. અને હાવ નજીકમાં તો આપણા સંતો રાડ્યું નાખી નાખી અને કહી ગયા છે આપણે આપણા સંતોને માનવી, આપણા મહાપુરુષોને માનવી, પણ એનું કહેવું ઓછું માનવી. એને બધાને માની લેવી, પણ એ શું કહેવા માંગે છે એવું માનતા નથી. તો આપણા સંત રામોપીર પણ એમ કહે છે કે ચોરી જારી પરહરો તજો મદિરા માંસ, ભક્તિ કરો અલખની તો ઉગમસિંહ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ કે તમે જુગો જુગ જીવશો. તો આ બધું કરવું જોઈએ કે નહીં? નથી કરવા જેવું એ ન કર. હવે જે નથી કરવા જેવું એ કરે છે અને જે કરવા જેવું છે એ નથી કરતા. તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? પહેલામાં પહેલું કામ તો એ કરવું જોઈએ બધાને કે આપણો જન્મ થયો છે આ 5 તત્વના શરીરમાં, બોલતા પુરુષ આવ્યો છે, તો હવે આપણે કરવું શું જોઈએ? મહાપુરુષો તો એમ કીધું કે લક્ષ 84માં ભટકી ભટકી અને આ જીવ આવ્યો છે. શું થાય સાગર? લક્ષ 84 ની અંદર ભટકી ભટકીને આ જીવ આવ્યો છે. એટલે મહાપુરુષોએ કીધું ઘણા જન્મથી ગોથા ખાતો ખાતો આવ્યો જીવ દુખિયારો અને રહ્યો નથી ક્યાંય ઉગરવાનો આરો. જો આમાંથી બસવું હોય તો કોક માથે સાસા સદગુરુને તારો. તો સદગુરુ શું કરશે? શું ભાઈ વોલ્ટ થાય છે આમાં? આ બંધ થઈ ગયો ને? હા, પાછળના સ્ટોરિયા કઈ ફોલ્ટ છે કઈ. તો સદગુરુ શું કરી દેશે?
મહાપુરુષના શબ્દની અંદર એવડી તાકાત છે, એટલે એના શબ્દની અંદર ભક્તિ, પ્રેમ, ભાવ અને રેણીનો એટલો ભરપૂર અનુભવ હોય છે એના શબ્દની અંદર કે લૂંટારા ઉપર એક શબ્દ પડે ને તો ઋષિ બની જાય. કસની ધરાનો માર ફાડ બારવટીયો કાળો નાગ જેસલ જાડેજો. એક મહાસતી તોરલની એક દ્રષ્ટિ પડી જાય, એક ઝલક એની ઉપર પડી જાય તો એ જુલ્મી જાડેજો એક જ પલમાં પીર થઈ જાય મારા વાલા. પણ હવે એ પીર થઈ ગયો છે ત્યારે એને મહાસતી તોરાજે કાઠિયાણી એને કયો ધર્મ સમજાવે છે અને કયો સિદ્ધાંત સમજાવે છે, આપણે કોક દીક ઈ બાજુ ધ્યાન કરવાની જરૂર છે. હા, તો કેવો ધર્મ સમજાવે છે જાડેજાને? આપણે તો હજી ઘણો ટાઈમ થઈ ગયો છે છતાંય ઓલા ધર્મની વાતો કરીએ છીએ. હા, હકીકતમાં તમે વિચાર કરો, ભીતરમાં જો એકતા થઈ ગઈ હોય ને તો હરેક સંતોના શબ્દો તમને મને પ્રિય લાગવા જોઈએ. જે સંપ્રદાયમાં છે ને એના જ વખાણ કરે છે. સર્વદ્રશ્ય નથી થયું મારા વાલા. સર્વદર્શી જ્યારે થઈ જાય ત્યારે સંપ્રદાયોનો મળ નીકળી જાય, ઠડ નીકળી જાય અને એક કેવલ સિદ્ધાંત લક્ષમાં આવી જાય. અને એ તો તમને સાખી શબ્દમાં ખબર નથી પડતી, વાણીઓમાં ભજનોમાં ખબર નથી પડતી કે સર્વદર્શી છે કે એક તરફી છે. એક તરફી છૂટી જાય ને સર્વદર્શી કેને કહેવાય? સ્ટેજ ઉપરથી કોઈ દી કોઈ મહાપુરુષ, કલાકાર તો ગમે તેમ ગાય, કોઈ હરિગુરુ સંતનો બાળક બોલતો હોય, કોઈ અનુભવી પુરુષ બોલતો હોય, એના લક્ષમાં શું હોય છે? એના લક્ષમાં નથી ધર્મ, નથી સંપ્રદાય, એના લક્ષમાં નથી કોઈ વ્યક્તિ ગુરુ. તો એના લક્ષમાં જો એ બોલ્યા, લક્ષમાં એવો એ કેવું બોલ્યા છે કે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. તો આ પૃથ્વીનો માલિક છે કોણ? બહુ હકીકતમાં વાતો કરીએ, નામની વાતો કરીએ, નામનું ભજન કરીએ, નામનું સ્મરણ કરીએ, નામનું ધ્યાન કરીએ. નજીક બેહીને પૂછ્યું કે તમે જે વાત કરો છો એ કયા નામની કરો છો? જેનું તમે વાત કરો છો એ કયા નામની વાત કરો છો? મહાપુરુષો તો ત્યાં લખી કે છે શ્રેષ્ઠ નામ સાહેબના. આ બધાય નામ મારા સદગુરુ પરમાત્માના છે. શ્રેષ્ઠ નામ સાહેબના, સર્વે નામમાં સહી. અરે એક નામ તો મારા ગુરુના મુખમાં એવું પડ્યું છે કે જેમાં ગુરુ અને ગોવિંદ બેયની ઓળખાણ મટી જાય. તો ગુરુ નથી ને ગોવિંદ નથી તો શું છે? ઈ જેને અનામીનો થયો હોય અનુભવ, જેને અનામીનો થયો હોય અનુભવ, એવા જેને સદગુરુ મળ્યા હોય સાસા, એના લક્ષમાંથી બાપા તમામ જાતનો કચરો નીકળી જાય. અને તેદી મહાસતી તોરલ કાઠિયાણી બોલે કે પાપ તારું પોકાર જાડેજા અને ધર્મ તારો તું સંભાળ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. એમ તોરલ કે છે ને. કીધું ભગવાન બધા મહાન જ છે, આપણે કોઈ નાના મોટા નથી. પણ મહાસતી તોરાદે કાઠિયાણીએ એમ નથી કીધું કે જાડેજા ધર્મ કૃષ્ણ ભગવાનનો સંભાળી લેજે, ગીતાનો ધર્મ રામનો સંભાળજે, ધર્મ મહાદેવનો સંભાળજે. જાડેજા ધર્મ તું તારો સંભાળજે. તો પોતાનો ધર્મ શું છે? પોતાનો ધર્મ છે શું? પોતાનો ધર્મ એકવાર જાણી લે ને એના જગતમાં બીજું કઈ જાણવું ન પડે. આ દુનિયામાં એને કાંઈ જાણવું ન પડે. એટલે મહાપુરુષોએ કીધું જેને જાણ્યો પોતાનો નિજ આત્મા, હવે એને જાણવું પડે નહીં બીજું કાંઈ રે. જેને પોતાનો નિજ આત્મા જાણ્યો હોય એના જગમાં પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. આપણે બેઠા હતા ને એક વાત કરી હતી, આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય 84 નો નહીં છૂટે. આત્માને ઓળખ્યા વિના ભવના બંધન નહીં ટળે. સદગુરુ જયદેવ બાપાને જ્યારે સત્ય સમજાણું, એ પુરુષ બહુ ફર્યા છે,
ઘોઘાવદરના સંત દાસીજી હોય ને 18 મુદ્દા મૂક્યા ત્યાં લગી એને સત્ય ન મળ્યું ને ત્યાં લગી વિરામ નથી પામ્યા.